गणेशाय नमः। पुराण पुरुषोत्तमाय नमो नमः। श्री परमात्मने नमः। उमापति महादेव की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री रामचंद्र भगवान की जय। जगतना पुस्तकालयोમાં વેદ એ સૌથી જૂના પુસ્તકો છે. એનાથી જૂનું કોઈ પુસ્તક જગતમાં વિદ્યમાન નથી. તો આ વેદોમાં જે જ્ઞાન વર્ણવવામાં આવ્યું એને પુરાણોમાં વાર્તાઓ રૂપે લખી લેવામાં આવ્યું. પુરાણોમાંથી ઉપનિષદોની રચના કરવામાં આવી. ઈશ્વરે આ જગત ગુણોમાંથી ઉત્પન્ન કરેલું છે. જેમ ઈશ્વર અનાદિ છે એમ આ ગુણો પણ અનાદિ છે. આ સૃષ્ટિ ક્યારેય પહેલી વખત ઉત્પન્ન થઈ એવું નથી. આ અનંત કાળથી સૃષ્ટિ ઉત્પન્ન થાય અને એમાં જીવ સૃષ્ટિ ઉત્પન્ન થાય પછી એનો કાર્યકાળ સમાપ્ત થાય ત્યારે બ્રહ્માજીની રાત્રિ થાય. એટલે પછી કાંઈ હોતું નથી. તો આપણા શાસ્ત્રો પ્રમાણે 4 અબજ અને 36 કરોડ વર્ષને માટે આ સૃષ્ટિનો કાર્યકાળ કહેવાય છે. એટલે બ્રહ્માજીનો દિવસ કહેવાય છે. અને એટલો જ સમય 4 અબજ અને 36 કરોડ વર્ષને માટે આ સૃષ્ટિ હોતી નથી. એટલે ઈશ્વરમાં લય પામી જાય છે. તો આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, ઈશ્વર આમાંથી તન્માત્રાઓ બનાવે છે. તન્માત્રાઓ. આ તન્માત્રાઓમાંથી સૂક્ષ્મ પરમાણુઓ બને છે અને આ પરમાણુઓમાંથી અણુ બને છે. ઈશ્વર આમાંથી જુદા જુદા અણુઓનું સંમિશ્રણ કરી અને 5 તત્વોની રચના કરે છે. પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ, આકાશ. આ 5 તત્વો બનાવે છે. તો આ 5 તત્વોમાં જુદા જુદા ગુણો રહેલા છે. આપણે રામ આવો શબ્દ ઉચ્ચાર કરીએ ત્યારે ર વત્તા ઓમ બોલાય છે. આની અંદર, ઓમકારની અંદર સૃષ્ટિનું સંપૂર્ણ રહસ્ય સમાયેલું છે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. આ ઓમકારની અંદર પણ 5 તત્વો રહેલા છે. પૃથ્વી, જલ, વાયુ, અગ્નિ અને આકાશ. આ જુદા જુદા તત્વોનું સંચાલન અલગ અલગ દેવતાઓ કરી રહ્યા છે.
ઓમકારમાં 5 તત્વો સમાયેલા છે: અકાર, ઉકાર, મકાર, બિંદુ અને નાદ. આ 5 તત્વો મળીને આ ભૌતિક સૃષ્ટિ બનેલી છે. બ્રહ્માજીએ બનાવેલી સૃષ્ટિમાં 2 પ્રકાર છે. એક ભૌતિક સૃષ્ટિ જે જડ છે, ચેતન નથી, અને એક જીવ જે ચેતન છે, જીવ સૃષ્ટિ. આવી 2 પ્રકારની સૃષ્ટિ છે. આ જીવો બધા ચેતન સૃષ્ટિમાં આવે છે. અને 5 તત્વોમાંથી જે બને છે સ્થૂળ નિર્જીવ વસ્તુઓ એ ભૌતિક સૃષ્ટિમાં આવે છે. તો પૃથ્વી ઉપર ભગવાન વિષ્ણુના અનેક અવતારો થયા. બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી. એમાં જલચર, સ્થલચર અને નભચર એટલે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ, જળની અંદર રહેનારા પ્રાણીઓ અને હવામાં ઉડનારા પ્રાણીઓ, આવી 3 પ્રકારની સૃષ્ટિ બનાવી છે. સૌ પ્રથમ જલની અંદર ફૂગ ઉત્પન્ન થાય છે. આ વાત વિજ્ઞાનની છે. આ વેદો પણ વિજ્ઞાન પ્રસ્તુત કરે છે. આ સૃષ્ટિ હંમેશા ઉત્કૃષ્ટ થાય છે, એટલે ઉત્ક્રાંત પામે છે. દરેક જીવની પણ ઉત્ક્રાંતિ થાય છે. ફૂગમાંથી ઝીણા જંતુઓ થાય છે. એમાંથી ડેડકા જેવા પ્રાણીઓ થાય છે, સાપ જેવા થાય છે. આગળ જતા ચોપગા પ્રાણીઓ પૃથ્વી ઉપર થાય છે. એમ કરતા કરતા વાનર ઉત્પન્ન થાય છે. વાનરમાંથી માનવ ઉત્પન્ન થાય છે. આ વિજ્ઞાન એમ કહે છે. આ ઉત્ક્રાંતિ એમને ચાલ્યા જ કરે છે, પણ એ કરોડો વર્ષે એક પ્રાણી બીજા પ્રાણીમાં રૂપાંતર પામે છે. સીધું તમે એમ જોઈ ન શકો. આપણું જીવન કેટલું? વધુમાં વધુ 100 વર્ષ, 110 વર્ષ, આ કલિયુગનું આયુષ્ય. તો આપણે એમ જોઈ ન શકીએ કે આ પ્રાણી આમ ઉત્ક્રાંત થયું. એવું એટલું જલ્દી થતું નથી. ઉત્ક્રાંતિ થવામાં કરોડો વર્ષ લાગે છે. આ સૃષ્ટિ ક્યારેય ન હતી એવું નથી, અને હવે પછી ક્યારેય નહીં હોય એવું પણ નથી. વેદો પ્રમાણે બ્રહ્માજીમાંથી 14 મનુઓ ઉત્પન્ન થયા છે. અત્યારે આ કાળમાં 7મું મન્વંતર ચાલે છે, એટલે 7મા મનુની આ સૃષ્ટિ છે. ભગવાન શ્રી રામચંદ્ર સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા. સૂર્યવંશી રાજપૂત ક્ષત્રિય. તો ભગવાન રામચંદ્રની 71 પેઢીઓનું રામ વૃક્ષમાં વર્ણન કરવામાં આવ્યું છે. રામનું વંશવૃક્ષ જે છે એમાં 71 પેઢીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ 71 પેઢીઓના નામ સાંભળવા માત્રથી મનુષ્યની પણ 71 પેઢીઓ તરી જાય છે. શ્રી રામચંદ્ર ભગવાન કી